પાટીદાર અનામત આંદોલનને લઈને મહત્વના સમાચાર। પાટીદાર આંદોલન સમયે આગેવાનો સામે થયેલા રાજદ્રોહ સહિતના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે। પાટીદાર આગેવાનોએ અને નેતાઓએ આ નિર્ણયને બિરદાવ્યો તો રાજ્ય સરકાર અને કાયદા વિભાગનો આભાર વ્યક્ત કર્યો છે। હાર્દિક પટેલ, દિલીપ સામવા અને અલ્પેશ કથિરિયા, લાલજી પટેલ સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ નિર્ણય બદલ આભાર માન્યો છે। ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ અને સુરત સહિત તોફાનો થયા હતા કે જેમાં સરકાર દ્વારા હાર્દિક પટેલ સાથે અનેક યુવાઓ સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયા હતા। તો આ કેસો રાજ્ય સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવ્યા છે। राज्य सरकारे जे कोई आंदोलन माटेना केसो हता ए आंदोलनकारीओ उपरना केसो परत खेंचवानो जे निर्णय कर्यो छे राज्य सरकारने हूँ आभार मानु छूं। परंतु राज्य सरकारने एक अपील पण करूं छूं के आंदोलन वखते जेटला पण केसो होय ए चाहे पाटीदार आंदोलन समितिना होय, चाहे ओबीसी आंदोलन समितिना होय, चाहे दलित आदिवासी आंदोलन समितिना होय, जेटला पण आवा केसो होय तमाम केसोनी तपास करी અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ। હું રાજ્ય સરકાર એક સંવેદનશીલ સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ સરકાર તમામ વર્ગની ચિંતા કરી રહી છે ત્યારે આંદોલન એક પીડાનું આંદોલન હોય ને પીડાના આંદોલનમાં જે યુવાનોએ આંદોલન કર્યું હોય એ આંદોલનકારીઓ કોઈ ગુનેગારો નથી, પણ એ આંદોલનકારીઓ સાથે જે રીતે માનવતાપૂર્ણ વ્યવહાર કરીને કેસો પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારનો હું આભાર માનું છું। રાજ્ય સરકારને ફરીથી વિનંતી કરું છું કે એ સમયના જેટલા પણ કેસો હોય એ તમામ